ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ઓમ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ અને ડિજિટલ ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિષય ઇંગ્લિશ, જેમાં આપણે ટોપિક ટેન્સ, જેમાં આજે ટેન્સ નંબર 7 એટલે કે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ની આપણે ચર્ચા કરવાના છીએ, એટલે કે પૂર્ણ ભૂતકાળ. અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો 6 ટેન્સ પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજે 7મો ટેન્સ આપણે અભ્યાસ કરવાના છીએ. પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ એટલે કે જે ક્રિયા ઓલરેડી ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ છે, એ આપણે પૂર્ણ ભૂતકાળની ચર્ચા કરવાની છે. એનો ઉપયોગ ક્યાં છે પૂર્ણ ભૂતકાળનો એ જોઈએ. તો કે ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હતી, એવું તમે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરો છો. એના માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે ભાઈ મેં ખાઈ લીધું હતું, મેં તમને જોયા હતા, મેં મૂવી જોઈ લીધું હતું, આવું આપણે ઘણી વખત ઉલ્લેખ કરીએ. અથવા બીજા શબ્દમાં તમારા ઉપયોગને સમજવો હોય તો શું, તો કે જ્યારે તમે બે ક્રિયામાંથી જે પ્રથમ ક્રિયાનો ઉલ્લેખ દર્શાવવા માટે, એટલે ભૂતકાળમાં બે ક્રિયા બનેલી હોય, એમાંથી જે પ્રથમ ક્રિયાને તમારે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે આપણે ઘણી વખત આવું બની શકે કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે બોલતા હોઈએ કે જ્યારે હું રેલવે સ્ટેશને પહોંચ્યો ને ત્યારે ટ્રેન આવી ચૂકી હતી, એમ કે. અથવા તો બીજું મારે બોલવું હોય તો કે જ્યારે અમે સિનેમા હોલે પહોંચ્યા તે પહેલા જ ટિકિટો વેચાઈ ગઈ હતી. આવું ઘણી વખત આપણે કહેતા હતા. અથવા તો ભારત 1983 માં મેચ જીત્યું હતું, એમ કે વર્લ્ડ કપ જીત્યું હતું. એટલે આપણે શું કરવાની છે તો કે ભૂતકાળમાં ક્રિયા બની હોય અને એની અસર પણ ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ હોય. ફોર એક્ઝામ્પલ તરીકે રામે રાવણને માર્યો હતો, તો એ સત્ય છે ને, અને રામે માર્યો હતો એ ભૂતકાળ થઈ ગયો. આપણે ખબર છે કે પૂર્ણ ભૂતકાળ છે એ સાદા ભૂતકાળના બેઝ ઉપર આધાર રાખે છે. શું કામ? તો કે એની અંદર પણ માર્યો, ચાલ્યો, લખ્યું, વાંચ્યું પાછળ હતું, હતા લગાડ્યો, એટલે આપોઆપ શું થઈ જાય તો કે પૂર્ણ ભૂતકાળની ક્રિયા બની જાય છે. જો કીવર્ડ્સ ની વાત કરીએ, 3 કીવર્ડ્સ છે, તો કે બિફોર, આફ્ટર અને વેન, એમ કે આ ત્રણ કીવર્ડ્સ છે વિદ્યાર્થી મિત્રો, એ બે ક્રિયાવાળા છે. ફોર એક્ઝામ્પલ તરીકે કીધું ને કે અમે સિનેમા હોલે પહોંચ્યા તે પહેલા જ બધી ટિકિટો વેચાઈ ચૂકી હતી. અમે સ્ટેશને પહોંચ્યા તે પછી મારો મિત્ર આવ્યો હતો. જ્યારે અમે ક્લાસમાં આવ્યા ત્યારે શિક્ષકે કાવ્ય ભણાવી દીધું હતું. તો આ શું છે કે બધી બે ક્રિયાવાળી છે, બરોબર. સાઇન, હવે એના ઉપરથી આપણે સાઇન્ટેક્સ ની વાત કરીએ. આપણે ખબર છે કે અત્યાર સુધી આપણે જે શોર્ટ કી પાકી કરતા હતા, એ જ રીતે આમાં પૂર્ણ ભૂતકાળ માટે તમારે યાદ શું રાખવાનું છે તો કે હેડ પ્લસ V3 યાદ રાખવાની છે. એટલે કે એની પોઝિટિવ જે સેન્ટેન્સ છે શું બનશે તો કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 એટલે ભૂતકાળનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. નેગેટિવ બનાવવું તો કે થર્ડ પ્લેસ, એટલે કે ત્રીજા પ્લેસ ઉપર શું મૂકવાનું છે? નોટ. એટલે કે પેલા સબ્જેક્ટ પ્લસ હેડ, ત્રીજો પોઈન્ટ આવ્યો એટલે નોટ પ્લસ V3 પ્લસ સબ્જેક્ટ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઇન્ટ્રોગેટિવ બનાવ્યું હોય તો મેં કીધું હતું કે ટુ બી નું રૂપ, એટલે કે હેડ છે એને ઉપાડીને ક્યાં લઈ લ્યો તો કે આગળ. એટલે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એટલે કે તમે જોઈ શકો કે આપણે પૂર્ણ ભૂતકાળમાં શું મુકાય છે તો કે હેડ પ્લસ V3 મુકાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે આ ટેન્સ અભ્યાસ માટે ખૂબ જરૂરી છે. શા માટે? તો કે આનો ઉપયોગ આપણે જે ફંક્શન કમ્પ્લીટ ધ ફંક્શન આવશે એ ડાયલોગ ની અંદર, એવા ટોપિક ની અંદર હેડ પ્લસ V3 ના રૂપ બધાય મૂકીને વાક્ય બનાવવાના રહેશે. ત્યારબાદ આપણે નોટ્સ તરફ જઈએ. નોટ્સ શું કહે છે કે જે આપણે અહીં અભ્યાસ કર્યો એ જ વસ્તુને અહીંયા લખેલી છે કે ભાઈ પૂર્ણ ભૂતકાળની તમામ વાક્ય રચનામાં હેડ પ્લસ શું મુકાય છે તો કે V3 મુકાય છે. એ હકાર હોય તો હેડ પ્લસ V3 મુકાય, નકાર હોય તો પણ હેડ પ્લસ V3 મુકાય.
અને પ્રશ્નાર્થ હોય તો પણ હેડ પ્લસ V3 જ મુકાય છે. ત્યારબાદ નોટ નંબર 2 શું કહે છે? જેમ આપણે ચાલુ ભૂતકાળની અંદર બે વાક્ય વાળા વાક્ય ભણ્યા હતા, બે ક્રિયા વાળા વાક્યોનો અભ્યાસ કર્યો હતો, એ રીતે પૂર્ણ ભૂતકાળમાં પણ બે ક્રિયા વાળા વાક્યોનો સમાવેશ થાય છે. એમાં શું છે? એમાં આપણે ખબર છે કે ચાલુ ભૂતકાળમાં when પછી સાદો ભૂતકાળ આવે અને while પછી ચાલુ ભૂતકાળ એક બીજી ક્રિયાનો સાદો ભૂતકાળ વપરાય. એ જ રીતે આની અંદર કે before અને when કીવર્ડ છે એ પછી હંમેશા સાદો ભૂતકાળ મુકાય છે અને બીજી ક્રિયા માટે કેવો વર્ગ મુકાય છે? તો કે પૂર્ણ ભૂતકાળ મુકાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અંગ્રેજી જ્યારે આનું વાક્ય બનાવશું ત્યારે કઈ રીતે બને એ ખાસ ઇમ્પોર્ટન્સ છે. તો પહેલા તમારે when મૂકવાનું અને when પછી સાદો ભૂતકાળ પ્લસ પૂર્ણ ભૂતકાળ મૂકવાનો છે. આ જે છે એ કેના માટેની ફોર્મ્યુલા છે એ ખાસ તમે ધ્યાન સાંભળશો. આ ઇંગ્લિશ માટેની છે કે ઇંગ્લિશમાં તમે વાક્ય કઈ રીતે બનાવવું. કીધું ને કે જ્યારે હું ક્લાસમાં આવ્યો ત્યારે મારા શિક્ષકે અંગ્રેજી ભણાવી દીધું હતું. તો કે when I entered into the class my teacher had ભણાવી દીધું એટલે કે taught English. બરોબર. ત્યારબાદ તો કે પૂર્ણ ભૂતકાળ પ્લસ before પ્લસ સાદો ભૂતકાળ. તો કે જ્યારે હું શાળાએ પહોંચ્યો તે પહેલા લેક્ચર શરૂ થઈ ચૂક્યો હતો. એટલે કે જો તે પહેલા એમાં પહેલી ક્રિયા શું થઈ ગઈ હોય? તો કે એ લેક્ચર શરૂ થઈ ગયા હોય. બીજી ક્રિયા તો હું પછી શાળાએ પહોંચ્યો એટલે તે પહેલા. એટલે કે when ત્યારે તો કે I reached at the school before મારી ભૂલ છે. આપણે તો કે લેક્ચર તો કે વર્ગ શરૂ થઈ ગયો. તો ક્લાસ had started before I reached at school. આપણે આના ઘણા બધા અભ્યાસ આપણે કરવાના છે. જે ગુજરાતી ટુ ઇંગ્લિશ કરશું ત્યારે એનો અભ્યાસ કરશું. હવે બીજું તો સાથે સાથે પોઈન્ટ નંબર 3 યાદ રાખી. તો કે after પછી હંમેશા શું મુકાય છે? એટલે પૂર્ણ ભૂતકાળની ક્રિયા મુકાય છે. એટલે એની ઇંગ્લિશમાં જે સેન્ટેન્સ બને એક શું બને? તો કે તમારે પેલા સાદા ભૂતકાળની વાક્ય રચના ગોઠવવાની હોય છે અને ત્યારબાદ જ after પ્લસ પૂર્ણ ભૂતકાળ મુકાય છે. હવે તો આપણે ખબર પડશે ઇંગ્લિશમાં તો તમે અમને સમજાવી દીધું કે when પછી સાદો ભૂતકાળ પ્લસ પૂર્ણ ભૂતકાળ, પછી પૂર્ણ ભૂતકાળ પ્લસ before પ્લસ સાદો ભૂતકાળ, પછી સાદો ભૂતકાળ પ્લસ after પ્લસ પૂર્ણ ભૂતકાળ. આ તમે સમજાવી દીધું. આ ઇંગ્લિશની વાત કરી. તો મારે ગુજરાતીમાં વાક્ય ઓળખવા હોય તો હું કઈ રીતે ઓળખું કે કયો કાળ ગુજરાતીમાં સાદો ભૂતકાળનો હોય, કયો પૂર્ણ ભૂતકાળનો હોય? તો કે જો ગુજરાતી વાક્ય તમે વાંચો અને ગુજરાતી શબ્દમાં તમને પહેલા શબ્દ દેખાય, એટલે કે કીધું ને કે હું શાળાએ પહોંચ્યો તે પહેલા શિક્ષકે ભણાવવાનું શરૂ કરી દીધું. એટલે કે ભણાવવાનું સ્ટાર્ટ કરી દીધું, સ્ટડી થઈ ગયું. એટલે હું શાળાએ પહોંચ્યો એ સાદો ભૂતકાળ થયો ગુજરાતીમાં. તે પહેલા શિક્ષકે ભણાવવાનું શરૂ કરી ચૂક્યા હતા. આ રીતની વાક્ય રચના બને. તો કે જો આનું પછી તમે ઇંગ્લિશ પરિવર્તિત કરવા જાઓ તો એનું પહેલા શું થાય? તો કે આ ગોઠવવું પડે. તો કે the teacher had started to study બરોબર before I reached at school. આ રીતે વાક્ય બને. એ રીતે તો કે જ્યારે પછી તમે ગુજરાતી વાંચો ત્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે આવે વચ્ચેની જે ક્રિયા હોય સાદા ભૂતકાળ પ્રથમ વાક્યની, ત્યારે પછી પૂર્ણ ભૂતકાળ. એમાં એક્ઝામ્પલ તરીકે આપવું હોય તો કે જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારા મમ્મીએ રસોઈ કરી લીધી હતી. તો કે when I come ઘરે આવ્યો, જ્યારે હું ઘરે આવ્યો. when I came at my home my mother had cooked. રસોઈ કરવી એટલે શું? રસોઈ કરવી એટલે cooked એમ કે. એ રીતે એટલે કે પૂર્ણ ભૂતકાળ પછી સાદો ભૂતકાળ. તમે જ્યારે ગુજરાતી વાંચો એમાં સૌપ્રથમ શું આવે? થોડો અર્થ અલગ હશે એમાં
કે પેલા પૂર્ણ ભૂતકાળ આવે પછી અને પછી હવે સાદો ભૂતકાળ કે પછી ફોર એક્ઝામ્પલ તરીકે આપું તો કે હું સવારે ઉઠ્યો તે પછી સૂર્ય ઉગ્યો હતો. તો ગુજરાતીમાં તો આપણે બધી આ રીતે બોલીએ તો એ વાક્ય ખરેખર વિદ્યાર્થી મિત્રો આપણે થોડું કન્ફ્યુઝિંગ કરે કેમ કે જ્યારે હું સવારે ઉઠ્યો તો એ સાદા ભૂતકાળની ક્રિયા લાગે પણ ખોટું છે. અંગ્રેજીની અંદર આનો ઉપયોગ શું છે આપણે જે ઉપયોગ કર્યા ને એમાં બે ક્રિયામાંથી જે પ્રથમ ક્રિયા દર્શાવી હોય ને એ પૂર્ણ ભૂતકાળની હોય છે. એટલે પહેલા હું ઉઠ્યો હોય અને પછી સૂર્ય ઉગ્યો હોય એટલે કે I had got up in the morning after the sun rose. કેમ કે રાઈઝ નું કરવું પડે રોઝ કરવું પડે the sun rose. બરોબર એટલે કે આ રીતે એના અર્થ થાય. પછી ગુજરાતી પ્રતિ જોઈએ તો કે બોલ્યો ચાલ્યો આ સાદા ભૂતકાળના હતા પણ પાછળ હતી હતા હતું લગાડી દો એટલે આપોઆપ શેના બની જશે તો કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ ના મળશે. એટલે બોલ્યો હતો ગમી હતી જોઈ હતી ગમી હતી નાચ્યા હતા લખ્યું હતું વગેરે વગેરે વગેરે. અને સાથે સાથે જ્યારે બે વાક્ય એટલે કે એક વાક્યમાં બે ક્રિયા આપેલ હોય ત્યારે બીજી ક્રિયાનો કાળ સાદો ભૂતકાળ મુકાય છે. એની જે વાક્ય રચના છે એ સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ છે. બરોબર. ત્યારબાદ હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. એક્ઝામ્પલમાં મેં તમને શોર્ટ એન્ડ સ્વીટ કીધું હતું. શું કીધું હતું? કયું રૂપ મુકાય છે તો કે હેડ પ્લસ V3 હેડ પ્લસ V3. વાક્ય હકાર હોય તો એને આપણે રીતે બનાવવાની વાક્ય રચના, નકાર હોય તો ત્રીજા સ્થાને નોટ મૂકી દો અને ફર્સ્ટ નામ હોય તો હેડ ને આગળ મૂકીને જ્યારે વાક્ય રચના બનાવતા હતા એ રીતે બનાવવાની છે. તો જોઈએ રામે રાવણને માર્યો હતો તો કે માર્યો હતો એટલે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે વર્બ મારવું એટલે કિલ્ડ. શું મારવું? કોણ મારે તો કે રામ. સબ્જેક્ટ મળે. કોને માર્યું તો કે રાવણને માર્યું. એટલે કે આપણી પાસે સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને વર્બ છે. તો શરૂઆત કરીએ તો કે રામ તો સબ્જેક્ટ છે તો ગોઠવી તો કે રામ બરોબર હેડ પ્લસ V3 એટલે રામ હેડ કિલ નું V3 નું થશે તો કે killed રાવણ. ત્યારબાદ મારા પિતાજીએ કાર ખરીદી હતી તો કે આમાં ક્રિયા શું તો કે ખરીદવાની. ખરીદી હતી ખરીદી હતી એટલે પૂર્ણ ભૂતકાળ દશા. શું ખરીદવું તો કે કાર ખરીદી. કોને ખરીદી તો કે મારા પિતાજીએ. તો કે આમાં માય પિતાજી સબ્જેક્ટ છે તો ગોઠવી કે માય father had by નો V3 તો કે by bought a car. બીજું તો તમે વાક્ય વાંચો head plus V3 આવે તો એને કયો કાળ કહેવાય તો કે the perfect past tense કહેવાય. તમે રાજુને મળ્યા હતા તો કે મળવાની ક્રિયા પૂર્ણ થઈ ગયા મળ્યા હતા એટલે head plus V3 નો જ ઉપયોગ થશે. શું મળું? કાઈ કોણ તો કે તમે. કોને મળું તો કે રાજુને. સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને વર્બ. તમે એટલે શું થાય તો કે you થાય તો કે you had meet નું V3 તો કે meet met રાજુ. નેક્સ્ટ શીતલે નાટક કર્યું એમ કે તો કે ક્રિયા શું તો કે કરવું. શું કરવું તો કે નાટક કરવું. કોને કર્યું? શીતલે. તો કે શીતલ સબ્જેક્ટ નાટક એટલે ડ્રામા અથવા તો પ્લે બંને શબ્દ કહી શકાય. કર્યું ને ડુ ડીડ ડન કહી શકાય. તો શીતલ સબ્જેક્ટ થી તો લખું તો કે શીતલ had do did done a play. અથવા તો તમે અહીંયા શું લખી શકો તો કે ડ્રામા લખી શકો છો. ડ્રામા એટલે પણ નાટક થાય. અમે ચિત્રો દોર્યા નહોતા. વાક્ય કેવું છે તો કે નકાર છે. તો ફરક કેટલો તો કે સબ્જેક્ટ હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ ત્રીજા સ્થાને નોટ મૂકી દો પછી V3 ઓબ્જેક્ટ ને અધર વર્ડ. તો કે ચિત્રો દોર્યા નહોતા. ચિત્રો દોરવાની ક્રિયા બરોબર. શું દોરવું તો કે ચિત્રો દોરવા. કોણે દોર્યા તો કે અમે. સબ્જેક્ટ તરીકે શું મળે છે તો કે we had ત્રીજા સ્થાને શું મૂકી દો તો કે નોટ
પછી ડ્રો નું તો કે ડ્રો ટ્રુ ડ્રોન એટલે કે V3 તરીકે આપણે શું મળશે ડ્રોન પિક્ચર્સ બહુવચનમાં છે યાદ રાખજો અને આર્ટિકલ કે લાગુ પડે નહીં અને બીજું તો કે હેડ નોટ નું હેડન્ટ થશે હેડ નોટ ને શોર્ટમાં શું લખાય તો કે હેડન્ટ તો હેડન્ટ નેક્સ્ટ તેણીનો ભાઈ રાજકોટ આવ્યો નહોતો તો કે એનો ભાઈ રાજકોટ આવવાની ક્રિયા શું આવું તો કે કાઈ નહીં ક્યાં આવું તો રાજકોટ આવે પણ કોણ તો કે તેણીનો ભાઈ એટલે સી વર્ધ થાય નો સી હર એટલે શબ્દ વિભક્તિ માં રહી મૂકવી પડે એટલે કે હર બ્રધર hadn't came રાજકોટ તમે મારા વિડિયો જોયા નહોતા તમે મારો વિડિયો જોયો નહોતો એટલે કે જોવાની શું છે તો કે ક્રિયા શું જોવું મારો વિડિયો કોને તો કે તમે સબ્જેક્ટ મળી ગયો તો કે હા તો કે you have not watched V3 તો કે watched my video બરાબર નેક્સ્ટ શું તમે તેને મદદ કરી હતી તો કે આમાં શું છે તો કે મદદ કરવાની વાત છે હેલ્પ શું મદદ કરી તો કાઈ નહીં કોને કરી તો કે તેને કોણ કરે તો કે તમે એટલે કે હા તો કે તમે એટલે યુ મળે છે તો કે યુ એટલે પણ વાક્ય જુઓ તો ખરેખર કેવું છે તો કે વાક્ય તો સાહેબ અહીંયા કેવું છે તો કે પ્રશ્નાર્થ છે તો આપણે શરૂઆત તો નથી કરવી પડે તો કે હેડ થી કરવી પડે તો કે had you had હવે તેને એટલે શું થાય તો કે him તેમને તો they them થશે બરોબર પછી શું નાગજી એ જુલી સાથે લગ્ન કર્યા હતા પ્રશ્નાર્થ છે ખરેખર વિચારો કે ક્રિયા શું તો કે લગ્ન કરવા એમ થાય કર્યા તો છે અહીંયા તો કર્યાનું શું કહ્યું ને પણ ક્યારેક વિદ્યાર્થી મિત્રો તમને એક આખા શબ્દ તરીકે વર્ગ હોય છે કે લગ્ન કરવાના એટલે મેરી કહેવાય બરોબર એટલે કે યાદ રાખો કે લગ્ન કરવા મેરી કરવા શું કરું શું લગ્ન કરવા તો કાઈ ન મળે કોની સાથે કરવા જો શબ્દ આખો મળતો કે જુલી સાથે એટલે સબ્જેક્ટ તમને પણ ઓબ્જેક્ટ તરીકે મળે જુલી સાથે કોને તો કે નાગજી સબ્જેક્ટ થઈ ગયો તો કે હા તો કે had નાગજી બરોબર મેરી નું V3 તો કે મેરી with કોની સાથે તો કે જુલી અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક બરોબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે નેક્સ્ટ તો ઉદાહરણ નંબર એક્ઝામ્પલ નંબર 10 તરફ જઈએ આપણે તો એમાં કીધું કે અમે આવ્યા તે પહેલા તમે સૂઈ ગયા હતા એટલે વિચારો પેલી વસ્તુ તો પેલી ક્રિયા શું તો કે અમે આવ્યા એ પેલી ક્રિયા તમે સૂઈ ગયા હતા એટલે બીજી ક્રિયા છે હવે વિચારો કે ગુજરાતીમાં કઈ રીતે વાક્ય રચના આવે તો આમે દેખીતી ખબર પડે કે પહેલી ક્રિયા કઈ થઈ ઈ પૂર્ણ ભૂતકાળ હોય તો કે અમે આવી ઈ પેલી ક્રિયા કે તમે હોઈ ગયા હું તમારી ઘરે આવું એની પહેલા તમે હોઈ ગયા પહેલી ક્રિયા તમે સૂઈ ગયા હોય અને પછી હું આવ્યો હોય એટલે પહેલી ક્રિયા શું છે તો કે આ તમે સૂઈ ગયા હતા અને અમે આવ્યા એ બીજી ક્રિયા છે એટલે પહેલી ક્રિયાને દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો વપરાય જો બીજું તો કે ન સમજાય તો મેં તમને નોટ્સ નંબર 3 ની અંદર તમને ગુજરાતીમાં ચોથામાં અંદર ગુજરાતીમાં લખેલું છે પહેલા શું આપી દીધું તો કે સાદો ભૂતકાળ પછી તે પહેલા અને પછી આવે મેં તમને લખ્યું પૂર્ણ ભૂતકાળ પણ અંગ્રેજી બનાવો ત્યારે શું થાય પહેલા પૂર્ણ ભૂતકાળ પછી બિફોર પછી સાદો ભૂતકાળ એટલે કે તમે સૂઈ ગયા હતા એનું વાક્ય અંગ્રેજી કરો કે તમે એટલે શું થાય તો કે you had સૂઈ જવું એટલે sleep slept before અમે આવ્યા એટલે કે અમે વી સબ્જેક્ટ એટલે કોણ તો કે વી અને આવું એટલે કામ નું શું થાય તો કે કેમ you had slept before we came
અમે સ્ટેશને પહોંચ્યા તે પહેલા ગાડી ઉપડી ગઈ હતી. સેમ ટુ સેમ, અમે સ્ટેશને પહોંચ્યા, હા ગાડી ઉપડી ગઈ હતી, સ્ટાર્ટેડ, ઉપડી ગઈ એટલે સ્ટાર્ટેડ થઈ ગયું. હવે ઈ જ રીતે ઉપર મુજબ છે એટલે કે આ પહેલાનું કરું ને, પહેલા કે ગાડી ઉપડી જાય પછી હવે અહીંયા પહોંચ્યા, પેલી ક્રિયા થઈ પછી અમે સ્ટેશને પહોંચ્યા હોય એટલે કે ગાડી, એટલે કે ગાડીને આપણે શું કીધું કે the train had started before અમે સ્ટેશને પહોંચ્યા, we reached the station. નેક્સ્ટ, જ્યારે હું વર્ગમાં આવ્યો ત્યારે શિક્ષકે ગૃહ કાર્ય તપાસી લીધું હતું. જો જ્યારે, ત્યારે તો જ્યારે આવ્યું, ત્યારે આવ્યું એટલે મેં કીધું ત્યારે પ્લસ સાદો ભૂતકાળ પ્લસ ત્યારે પ્લસ પૂર્ણ ભૂતકાળ. હવે અંગ્રેજી બનાવી ત્યારે બેન થી વાક્ય શરૂઆત કરવાનું, અથવા તો તમે પહેલા આ કાળ લખો વચ્ચે બેન મૂકીને સાદો ભૂતકાળ મૂકવાનું તો પણ ચાલે. કેમ કે આપણું મેઇન મુદ્દો શું હતો કે બિફોર પછી સાદો ભૂતકાળ. કમનું કેમ થયું? બિફોર પછી રીચ નું V2 આવ્યું એટલે કે અહીંયા બિફોર પછી આપણે એ રીતે જ્યારે ત્યારે માં પણ એ જ કરવાનું છે. હવે જો આને બે પદ્ધતિ મુજબ લખી શકાય. પહેલી પદ્ધતિ અહીં લખી, બીજી પદ્ધતિ અહીં લખી. તો કે જ્યારે હું વર્ગમાં આવી તો કે when I વર્ગમાં આવ્યો, I came into the class. અલ્પવિરામ, શિક્ષકે ગૃહ કાર્ય તપાસી લીધું. the teacher, તપાસવું એટલે શું થાય? check, had checked homework. આ રીતે પણ થાય. બીજું વાક્ય જો બોલીને બતાવી દઉં તો કે the teacher had checked homework when I came into the class. આમ પણ વાક્ય બનાવી શકો છો. જ્યારે હું તમને મળ્યો ત્યારે તમે પુસ્તક ખરીદી લીધું, પુસ્તક ખરીદી લીધું હતું. એટલે કે તમારી પાસે અહીંયા શું છે તો કે બે ક્રિયા છે, જ્યારે ને ત્યારે. પેલી શું તો કે જ્યારે આવ્યું, પછી તો કે ત્યારે આવ્યું, એટલે કે જ્યારે પછી સાદો ભૂતકાળ પછી પૂર્ણ ભૂતકાળ. પણ ગોઠવવાનું શું તો કે when પ્લસ સાદો ભૂતકાળ પ્લસ પૂર્ણ ભૂતકાળ. પણ આની બીજી પદ્ધતિ આપણે શીખીએ. એવું પણ બની શકે, તમે એક આ રીતે પણ બનાવી શકો અને નવી રીત તો કે પેલા પૂર્ણ ભૂતકાળ વચ્ચે when મૂકીને પછી સાદો ભૂતકાળ મૂકો તો પણ ચાલે. એટલે કે તમે પુસ્તક ખરીદી લીધું, એટલે કે you had bought a book. પછી અહીંયા તો વચ્ચે when મૂકવાનું. when હું તમને મળ્યો એટલે કે સાદો ભૂતકાળ તો કે I meet નું શું થાય? met. I met you. આ રીતે બની શકે. બે વાક્ય વિદ્યાર્થી મિત્રો તમારા સાચા જ પડે. આ વાક્ય ઉપર મુજબ બનાવવું હોય તો when I met you અલ્પવિરામ you had bought a book. નેક્સ્ટ, તો મહેશ બહાર ગયો તે પછી હું તેના ઘરે પહોંચ્યો હતો. તો સૌપ્રથમ ક્રિયા શું થઈ હોય તો કે મહેશ બહાર જવાની પ્રથમ ક્રિયા અને પછીની ક્રિયા શું હોઈ શકે તો તે બહાર ગયો. તો આફ્ટર પછી આપણે કેવો કાળ આવે તો કે બિફોર અને પૂર્ણ. આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ મુકાય છે. ગુજરાતીમાં અર્થ શું નીકળતો હોય તો કે ગુજરાતીમાં આ રીતે નીકળે કે હું તેમના ઘરે પહોંચ્યો, એ સાદું ભૂતકાળ બન્યું કહેવાય. પૂર્ણ ભૂતકાળ આફ્ટર પ્લસ સાદો ભૂતકાળ આ રીતે ગોઠવવાનું. એટલે કે હજી પણ થોડુંક કન્ફ્યુઝન તમને ઊભું થશે, પણ સ્પષ્ટ કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, આમાં શબ્દ ઉપજતા નહીં. કેમ કે જે હતો હતી હતા એ સાદો ભૂતકાળ બની જાય છે. જે બહાર ગયો વાંચ્યું લખ્યું પૂર્ણ ભૂતકાળ બની. ક્યાં કીવર્ડમાં તો કે આફ્ટર વાળા કીવર્ડ્સ ની અંદર બનશે. ને આફ્ટર પછી શું મૂકવાનું છે એ મગજની અંદર એન્ટર નાખી દેજો. આફ્ટર પછી હંમેશા શું મૂકવાનું આવે તો કે પૂર્ણ ભૂતકાળ. તો કે પેલી ક્રિયા શું? મહેશ બહાર ગયો તે પછી હું તેના ઘરે પહોંચ્યો. એટલે પેલી ક્રિયા શું થયું? મહેશ બહાર ગયો તો એ પૂર્ણ ભૂતકાળથી બનાવવાનું અંગ્રેજીમાં. હું તેના ઘરે પહોંચ્યો એ કેનાથી બનાવવાનું કે તમારે સાદા ભૂતકાળથી. એટલે વાક્યમાં શરૂઆત આ આવશે. સ્ટાર્ટિંગ અહીંથી કરવાનું કે I reached at his home અથવા his house. પછી તો કે after
આના પછી સાદું ભૂતકાળ में हेड प्लस v3 મૂકવાનું તો કે મહેશ બહાર ગયો તો કે મહેશ has gone out બહાર જવું એટલે શું થાય go out નું go went gone out આ ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કેમ કર્યું એ આપણે પૂર્ણ કરીએ ત્યારબાદ ફિલિંગ ધ બ્લેન્ક્સ શા માટે તો કે આપને ખબર પડે કે ભાઈ વાક્યમાં head plus v3 હોય તો સાદા ભૂતકાળનું આવે એમિઝા પ્લસ ing હોય તો ચાલુ ભૂતકાળનું ચાલુ વર્તમાન કાળનું આવે was were પ્લસ ing દેખાય તો ચાલુ ભૂતકાળ એના માટે આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ અહીં કરાવીએ છીએ આ માય સિસ્ટર ખાલી જગ્યા પ્રાઇઝ ઇન ફ્લોક ડાન્સર તો કે જો head plus v3 કરો ને head win won નું શું થાય won બરાબર તો પ્લેન ખાલી જગ્યા before I reach the career તો જો before પછી કયો કાળ આવી ગયો જોજી તો કે પૂર્ણ સાદો ભૂતકાળ આવ્યો ઘટે કયો પૂર્ણ ભૂતકાળ before પ્લસ સાદો ભૂતકાળ તો કે head plus v3 તો કે land નું શું થશે landed you ખાઈ જગ્યા નોટ ખાઈ જગ્યા this movies કાઉન્સમાં છે watch વાક્ય નકા છે તો પહેલામાં head આવશે તો કે હા head plus not plus v3 watch નું v3 શું થાય તો કે watched I ખાઈ જગ્યા 3 less plus before ખાઈ જગ્યા you call me પછી 2 રાખ હવે મને છે બે કાઉન્સ તો પેલું તો કે before keywords દેખાય છે દેખાય keywords તો એના પછી આપણે કયો હંમેશા કાળ મૂકી સાદો ભૂતકાળ કોલ નું મારે v2 શું કરવાનું તો કે called તો આ જે છે ટુ રાઈટ એ મુખ્ય ક્રિયાનું છે રાઈટ એટલે હેડ પ્લસ શું થાય v3 તો કે હેડ રિટર્ન નેક્સ્ટ ખાલી જગ્યા વાયા ખાલી જગ્યા સોંગ ઇન પાર્ટી કાઉન્સમાં ટુ સિંગ બરોબર તો કે હેડ પ્લસ v3 તો હેડ સિંગ sang song કે હેડ sang માય અંકલ ખાઈ જગ્યા ન્યુ બિઝનેસ કાઉન્સમાં ટુ સ્ટાર્ટ એમ કે હેડ પ્લસ v3 હોય રિટર્ન વાક્ય છે એટલે કે હેડ સ્ટાર્ટ નું v3 તો કે સ્ટાર્ટેડ નેક્સ્ટ when પછી હંમેશા કયો કાળ આવે તો કે સાદો ભૂતકાળ કે કોલ નું v2 શું થાય કોલ્ડેડ મી I ખાઈ જગ્યા હું ટુ ગો આઉટ તો ગો આઉટ નું v3 તો ગો નું go went out અને gone out ત્યારબાદ તત્સમ ખાલી જગ્યા after જો after પછી મેં તમને કીધું હતું બરાબર તો કે આફ્ટર પછી જો મેં શું કીધું હતું કે આફ્ટર પછી નું શું આવે તો કે પૂર્ણ ભૂતકાળ આવે એટલે કે અહીંયા જે મારે ખાલી જગ્યામાં પૂર્ણ ભૂતકાળ કરવાનું એટલે એના માટે રિટર્ન છે એ મેં અહીંયા લખેલ છે તો અહીંયા શું હશે તો કે હેડ પ્લસ v3 હેડ રિટર્ન નું શું થશે રિટર્નડ તો સેટ છે એ કોના માટેનું છે તો કયો કાળ ઘટે સાદો ભૂતકાળ સેટ નું v3 શું થાય તો કે સેટ થાય બરોબર વિદ્યાર્થી મિત્રો તો કે અહીં જોઈએ તો અહીં ફિલિંગ ધ બ્લેન્ક્સ પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ એટલે કે આપણે ટર્ન ઇનટુ ધ ઇંગ્લિશ અને ફિલિંગ ધ બ્લેન્ક્સ આ બંને ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજના ટેન્સ ની અંદર એટલે કે ટેન્સ નંબર જે 7 હતો ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ની અંદર પૂર્ણ ભૂતકાળની અંદર યાદ શું રાખવાનું છે તો કે હેડ પ્લસ v3 મુકાય છે સાથે સાથે તમારે before વાળું imp વાળો શબ્દ છે before પછી હંમેશા સાદો ભૂતકાળ મુકાય છે એટલે વાક્યના પૂર્ણ ભૂતકાળ પ્લસ before પ્લસ સાદો ભૂતકાળ પછી when અને after વાળી છે એ બહુ ઇન કેસ ઓછા ભાગ્યે જ પૂછાય છે છતાં પણ યાદ રાખી લેવાનું કે when પછી સાદો ભૂતકાળ પ્લસ પૂર્ણ ભૂતકાળ પછી તો કે સાદો ભૂતકાળ પ્લસ after પ્લસ પૂર્ણ ભૂતકાળ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો 7મો ટેન્સ અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણો લાસ્ટ અને છેલ્લો ટેન્સ એટલે કે ધ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવાના છે એટલે કે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે એનો અભ્યાસ કરશું ત્યાં સુધી જો આ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને ગમે તો તમે લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરાવો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો